તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે, ભરોસો છે માનનીય વડાપ્રધાન શ્રી કે એ બેઠા છે ત્યાં સુધી ભારતને ક્યાંય કઈ તકલીફ નહીં. તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું કે નાના વાત તો સરકારની સાચી છે, કઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે દેશની હાલની પરિસ્થિતિ, અફવાઓ અને વિકાસની રાજનીતિ પર ખુલ્લા શબ્દોમાં વાત કરી છે. ચાલો પહેલા સાંભળીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને. આપણી થલતેજ વોર્ડ છે આખો, એટલે થલતેજ વોર્ડના પ્રમુખ રોનકભાઈ, આપણા આજના વક્તા મીનાક્ષીબેન, પ્રવક્તા અનિલભાઈ, અમારા પૂર્વ 4 કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ, રુશીનાબેન, નીરુબેન અને ભાઈ સમીરભાઈ અને ઉપસ્થિત સૌ કાર્યકર્તા, અહીંયા બેઠેલા ઘણા એવા કાર્યકર્તા છે જે મારી કોર્પોરેશનની શરૂઆતથી મારી સાથે છે. નગરપાલિકા અહીંયા શરૂ કરી બધા સાથે, અને ત્યાંથી અહીંયા સુધીની સફર, અને સફરમાં બધાને નાનું મોટું ક્યાંક ને ક્યાંક એકબીજાની સાથે રહી અને આગળ વધવા માટેનો પ્રયત્ન હોય દરેક જણ. જેમ જેમ પાર્ટી મોટી થતી જાય, પાર્ટીની વાત હોય, પાર્ટીનું કામ હોય, એ કામના આધારે લોકોને એમ થાય કે હવે ભારતીય જનતા પાર્ટી, કેટલી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં બધા આવ્યા. અને આપણે તો એક જ વાત છે કે આપણે જેવા છે એવા લઈએ ને આપણે જોઈએ એવા બનાવીએ, અને તો જ આ વટવૃક્ષ મોટું થતું જાય. અને માનનીય વડાપ્રધાન શ્રીની વાત કરીએ તો માનનીય વડાપ્રધાન શ્રીએ સરકારી વડા તરીકેનો એક ઐતિહાસિક સફર, જેને હમણાં સૌથી વધુ દિવસની સફર કરીને આગળ વધી રહ્યા છે એવા આપણા વડાપ્રધાન શ્રીને પહેલા તો આપણે સૌ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને લોકો માટે, લોકોની પરિસ્થિતિ, ભારત દેશને કેવી રીતે આગળ લઈ જવો એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. પરિસ્થિતિ રોજ બરોજ ગમે તેવી હોય, પણ એ પરિસ્થિતિમાં ભારત દેશવાસીઓને કે ભારતને કઈ તકલીફ ના પડે એનો વિચાર કરીને હંમેશા આગળ વધે. જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે, આપણને બધાને એમ લાગે કે આ પરિસ્થિતિમાં ક્યાં જઈશું, કેવી રીતે કરીશું આગળ, કારણ કે બીજા મોટા દેશોના સમાચાર પણ અત્યારે આપણને બધા જોવા મળે છે કે મોટા મોટા દેશ અત્યારે થાકી ગયા છે શરૂઆતથી. એવી પરિસ્થિતિમાં આજે આપણે અહીંયા આગળ બેઠેલા કોઈના મોઢા ઉપર સહેજ પણ તણાવ નથી. અને એ તણાવ કેમ નથી? તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે, ભરોસો છે માનનીય વડાપ્રધાન શ્રી કે એ બેઠા છે ત્યાં સુધી ભારતને ક્યાંય કઈ તકલીફ નહીં. તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું કે નાના વાત તો સરકારની સાચી છે, કઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને. પેલા લોકોને ઘણાને મજા આવતી હોય, આપણે બધા એની અંદર દોરવાવું ના જોઈએ. આપણે બધા અહીંયા કાર્યકર્તા છીએ, બધાની એક જવાબદારી બને આવી પરિસ્થિતિમાં કે કોઈ પણ જાતની અફવા ફેલાયા વગર શાંતિથી પૂરેપૂરું, જેને કહેવાય કે રાજ્ય સરકાર હોય અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકારમાં માનનીય વડાપ્રધાન શ્રી અમિતભાઈનું પૂરેપૂરું ધ્યાન છે. અને અહીંયા ગુજરાતના આપણને કોઈ તકલીફ ના પડે એના માટે, અને કોઈ પણ રાજ્યને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આજે પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે. ત્યારે આપણે તો વિકાસ અને વિકાસની રાજનીતિમાં દરેક જગ્યાએ, હવે કોઈ પણ સ્ટેટ
તો બધા સ્ટેટે છેલ્લામાં છેલ્લું બિહારે પણ સ્વીકાર્યું કે વિકાસની રાજનીતિ વગર ઉદ્ધાર નથી, અને ત્યાં પણ આપણી સરકાર એનડીએની સરકાર બની. એટલે વિકાસ એકલું કાગળ ઉપર રહી ગયો હોત તો કદાચ પબ્લિકને કે જનતા જનાર્દનને એની પર વિશ્વાસ ન પડ્યો. તો મિત્રો, તમે સાંભળ્યું, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કહી દીધું કે દેશ મુશ્કેલી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે, પરંતુ લોકોના ચહેરા પર તણાવ નથી. કેમ? કારણ કે દેશને નેતૃત્વ આપે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ. સીએમએ એ પણ વધુમાં શું કહ્યું? અફવાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. પેટ્રોલ અંગે જે ભય ફેલાયો હતો એ માત્ર અફવા હતી. સરકાર પાસે પૂરતું આયોજન છે. લોકોએ ગેરસમજમાં આવીને પેનિક ન કરવું જોઈએ. સીએમનો સીધો સંદેશ. આ સાથે સાથે તેમણે કાર્યકર્તાઓ અને જવાબદારી પણ યાદ અપાવી છે કે સમાજમાં શાંતિ જળવાય અને ખોટી માહિતી ન ફેલાય. અને સૌથી મહત્વની વાત, ભારત હવે વિકાસની રાજનીતિ તરફ આગળ વધી રહ્યું છે. અફવાઓ નહીં, વિકાસ પર વિશ્વાસ રાખો. સીએમ ભૂપેન્દ્ર પટેલ. તો મિત્રો, તમને શું લાગે છે, સીએમ નું આ નિવેદન કેટલું સાચું છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.